સુરતના સચિન જેડીસી વિસ્તારમાંથી કાયદાના રક્ષક જ ભક્ષક બન્યાની અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ન્યાય અપાવવાના બહાને પોતાના જ અસીલની 13 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ વકીલને સચિન જેડીસી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરત શહેરમાં કાયદાની રક્ષા કરનારો અને પીડિતાઓને ન્યાય અપાવનારો વકીલ જ જો હવસખોર બની જાય તો સમાજ કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે? સુરતના સચિન જેડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વકીલાતના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પોતાના જ અસીલની માત્ર 13 વર્ષ અને 6 મહિનાની માસૂમ સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપી વકીલને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે. આ સમગ્ર ચોંકાવનારા મામલાની વિગત એવી છે કે ભોગ બનનાર સગીરાનું અગાઉ અપહરણ થયું હતું. કેસમાં ન્યાય મેળવવા માટે પીડિત પરિવારે પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નામના વકીલને રોક્યો હતો. વકીલ પ્રણયરાજે કાયદાકીય મદદ કરવાના બહાને પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ તેણે સગીરાને ઘરકામ અપાવવાના બહાને અલગથી બોલાવીને લાલચ આપી અને અગાઉના કેસમાં મોટું નુકસાન પહોંચાડવાની ગર્ભિત ધમકીઓ આપી હતી. આરોપી વકીલની હિંમત એટલી હદે વધી ગઈ કે તેણે માસૂમ બાળકીને માર મારી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યંત આઘાતજનક ઘટના બાદ ડરી ગયેલી સગીરાએ હિંમત ભેગી કરીને પોતાના પરિવારને આપવીતી જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે મોડું કર્યા વિના તાત્કાલિક સચિન જેડીસી પોલીસ મથકે પહોંચીને આ નરાધમ વકીલ સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન જેડીસી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપી વકીલ પ્રણયરાજ રણવીર સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની અત્યંત ગંભીર અને કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ આરોપી વકીલને કાયદાના સકંજામાં લઈ લીધો છે. કાયદાના રક્ષકે જ આચરેલા આ પાપી કૃત્યથી સુરતના વકીલ મંડળ અને સભ્ય સમાજમાં ભારે ફિટકારની લાગણી વરસી રહી છે. 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેને બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાઓને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે. તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ